10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે। એસએસસીના 4 કેન્દ્ર પર 5037 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। આમ સેલવાસ, રખોલી, દપાડા અને ગલોંડા ખાતે ધોરણ 10ના પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યા હતા। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે। સવારે 9:15 વાગ્યાથી તમામ પરીક્ષા કેન્દ્રો પર બાળકોનું ચેકિંગ કરી ફૂલ, ચોકલેટ, પેન અને તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓ સમય પહેલા જ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતા। દાદરા નગર હવેલીમાં એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે। દરેક પરીક્ષા કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓને તિલક લગાવીને ફૂલ અને બોલપેન આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। કલેક્ટર પ્રિયાંક કિશોર પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને ફૂલ, બોલપેન અને ચોકલેટ આપી પરીક્ષામાં સારો દેખાવ કરે એ માટે શુભેચ્છા આપવામાં આવી હતી। દાનહમાં ધોરણ 10ની प्रथम भाषा गुजराती અને अंग्रेजी અને हिंदी परीक्षा लेवाई थी। आज गुजरात माध्यमिक शिक्षण बोर्ड की एसएससी की एग्ज़ाम दादरा नगर हवेली के 7 सेंटर्स और 15 यूनिट में संपन्न होने जा रही है। आज प्रातः बच्चों का पुष्पगुच्छ, बॉलपेन और मिठाई, चॉकलेट देकर माननीय कलेक्टर सर प्रियांक किशोरे सर दादरा नगर हवेली ने टोकरखाड़ा गुजराती मीडियम पर बच्चों को शुभेच्छा आशीर्वाद दिए और विभिन्न स्थानों पर टोकरखाड़ा में 6 यूनिट है, झंडा चौक, गलोंडा और रखोली, ऐसे 4 सेंटर के 15 यूनिट्स में 4 करीब विद्यार्थी छात्र आज एसएससी की फर्स्ट लैंग्वेज की एग्ज़ाम दे रहे हैं और पुलिस से लेके विभिन्न जो विभाग है इनका सहयोग रहा है और बच्चे पूर्ण कॉन्फिडेंस के साथ यहाँ पर अपने एग्ज़ाम के लिए यहाँ पर आए हुए हैं। बोर्ड का पेपर है और सर लोग ने इतने अच्छे से स्वागत किया है हमारा, फूल, रोज़, चॉकलेट, और हमने पूरे साल अपनी बहुत मेहनत दी, अपना बेस्ट देने की कोशिश की है और आज सबको मेरी तरफ से ऑल द बेस्ट फॉर एग्जाम। ધોરણ 10 માટે પ્રદેશમાં કુલ 4 પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે। સેલવાસ, રખોલી, દપાડા અને ગલોંડા ખાતે ધોરણ 10ના પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યા।